નમસ્કાર દર્શક મિત્રો, શ્રાદ્ધ પત્યા અને હવે તૈયારીઓ નવરાત્રિની. આપણા તહેવારો, આપણી પ્રથાઓ, આપણા ઉત્સવોનો ઉમળકો અને ઉત્સાહ એ જ સૂચવે છે કે ખુશ રહેવું, આનંદમાં રહેવું એ માણસ માત્રનો સ્વભાવ છે. અને એટલે જ હતાશાને ખંખેરીને આશા જન્માવી, નિરાશાને દૂર કરીને સકારાત્મકતાને અપનાવી તો જ જીવન સફળ છે. અને આવી જ સકારાત્મક વાતો લઈને આવતો કાર્યક્રમ એટલે આપણો આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત, જેમાં હું અર્પિતા પંડ્યા આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. ચાલો શરૂ કરીશું આપણી આજની કડી. મિત્રો, શું તમે માની શકો કે ભંગારમાં પડેલી પાણીની ટાંકી, પાઇપો, ટ્રેનના પાટા કે ગટર ક્યારેક સિંહ બનીને દહાડશે? શું તમે એવું માની શકો કે કાટમાળનો પડેલો કચરો ક્યારેક શહેરની સુંદરતા વધારી શકે? આ કમાલ કરી બતાવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને, અને તેમના આ પ્રયાસ થકી થયું છે વેસ્ટમાંથી વંડર. અમદાવાદના મુખ્ય માર્ગો પર આવેલા સ્ટેચ્યુ તમે જોયા હશે, પણ શું તમને ખબર છે કે એ શેમાંથી બન્યા છે? સુંદર દેખાતી આ આર્ટ સાથે જોડાયેલી ક્રિએટિવિટી પણ એટલી જ રોચક છે. દેશના પ્રધાનમંત્રીનો જે સંકલ્પ છે કે ભાઈ રિડ્યુસ, રિસાયકલ એન્ડ રીયુઝ, પરિણામે મહાનગરપાલિકાએ તરત જ દેશના પ્રધાનમંત્રીના સૂચનને મૂર્તિમંત સ્વરૂપમાં મૂક્યું અને અલગ અલગ લોખંડ જે કટાઈ જતું હતું, કચરામાં જતું હતું, બહાર નાખી દેવામાં આવતું હતું, તેમાંથી ખાસ કરીને નવું રૂપ આપીને સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યા અને લોકો ત્યાં આગળ સેલ્ફી પણ લેતા હોય છે. કહેવાય છે કે જ્યાં કચરો દેખાય ત્યાં કલ્પના સૂઈ જાય, પણ કલાકાર જ્યાં નજર કરે ત્યાં કળા જાગી જાય. એ દ્રષ્ટિથી આર્કિટેક્ટ સુનિલ શ્રીધરે દેશ વિદેશમાં વિવિધ આર્ટ બનાવ્યા બાદ અમદાવાદમાં 34થી વધુ સ્કલ્પચર ઊભા કર્યા છે. અને હજુ અકલ્પનીય એવા ઇન્ફિનિટી હોર્સ, 40 ટનના સિંહ જેવા સ્કલ્પચર પણ તૈયાર છે. વિવિધ ડિપાર્ટમેન્ટના સ્ક્રેપ, જેમ કે મેઇન લાઇન અમદાવાદની પાણીની પાઇપો હતી, રેલવે ટ્રેક્સ હતા, સિલિન્ડર્સ છે ક્લોરીનના, અને એ ઉપરાંત અનેક પ્રકારના એંગલ, ચેનલ્સ, 1930sનો સ્ક્રેપ. તો એની અંદરથી આ બધી કલાકૃતિઓ અમે સર્જન કર્યું છે. અમારા ડ્રોઈંગ્સ હોય અને ડ્રોઈંગ્સ ઉપરથી એક રેન્ડમ કટિંગ અમે કરાવી લેતા હોઈએ છીએ. પછી એ પર્ટિક્યુલર પીસ સિલેક્ટ કરીને ઉઠાવીને અમારે લગાવવો પડતો હોય છે. મહાન કલાકારો જે છે એમને બી પાછા ઇન્ક્લુડ કર્યા હતા. કોઈ એક આર્ટિસ્ટનું કોઈ એક શહેરમાં કામ હોય એવું ના હોવું જોઈએ. એ બધાનું અલગ અલગ વિઝન આપણા રોડ ઉપર હોય, આપણા પબ્લિક આર્ટમાં હોય, એ મારો પ્રયત્ન રહ્યો. મને એવું હતું કે આ કંઈક બહુ ડિટેલિંગથી અને બહુ પ્રીમિયમ મટીરિયલ યુઝ કરીને બનાવ્યા છે, પણ જ્યારે મને ખબર પડી કે વેસ્ટમાંથી આ મટીરિયલ આટલું સારું સ્ટેચ્યુ બનાવ્યું છે અને વેસ્ટમાંથી આપણે એનો યુઝ કરીને આટલો બેઝ બનાવી શકીએ, તો આવા સ્ટેચ્યુઝ મલ્ટિપલ જગ્યાએ હોવા જોઈએ અને આપણને જોવામાં સારું પણ લાગે છે અને અટ્રેક્ટિવ પણ છે. જ્યારે કૃતિમાં વિચારનો શ્વાસ જોડાય ત્યારે તે આર્ટનું મૂર્ત સ્વરૂપ બને છે. એટલે આ દરેક સ્કલ્પચર એક નવો મેસેજ લઈને આવે છે. આપણે આ હોર્સનું જે સ્કલ્પચર અહીંયા છે દેખાય છે આપણને, એનો શીર્ષક છે રન થ્રુ ઇન્ફિનિટી. તો એ સમર્પિત છે આપણા તમામ ગુજરાતવાસીઓને કે જેમની એ હંમેશા સ્પિરિટ રહી છે કે ઇમ્પોસિબલ ઇઝ નથિંગ. એ જે ફેસ છે બનાવ્યો તો એક મલ્ટીફેસેટેડનેસ આપણે જે કહીએ, યુનિવર્સિટીમાં જ્યારે તમે એડમિશન લો છો તો તમારા સબ્જેક્ટ સિવાય તમને અનેક 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 નોલેજ તમે ગેઇન કરો છો, એ એના ઉપર છે. તો એ માથામાં બી તમે જોશો ને તો એના બધા કટઆઉટ ફિલ્ડ ઓફ નોલેજ છે એને એ કવર કરતું હશે. દાદા સાહેબના પગલા પર જે 3 ફોર્મ, એબ્સ્ટ્રેક્ટ ફોર્મ્સ છે, એ નાનામાં નાનું મારું અહીંયાનું સ્કલ્પચર હશે. અને મારા મોટામાં મોટું કામ અમદાવાદમાં સિંહ હશે, જેની અંદાજિત 45થી 50 ફૂટ લેન્થ છે અને એનો વેટ હશે 40થી 45 ટન. જેટલા બી જાડા મેટલથી તમે બનાવો એટલી જ એની શિલ્પની ઉંમર હોય. તો આ મોર દેન 100 યર્સ માટે આપણા શહેરમાં જ રહેશે. हर एक सिग्नल पे आपको स्टैचू दिखेंगे तो वो स्टैचू अलग डिजाइन के हैं और वो पर्टिकुलर एक आपको मैसेज पास करेंगे.
मान लो आप वेट कर रहे हो, बत्ती रेड हो रखी है, तब आप वेट कर रहे हो, तो आप स्टैचू की साइड देखोगे तो आपको एक अलग ही यूनिक स्टाइल दिखेगा और एक अलग ही मैसेज मिलेगा हर स्टैचू से। हर स्टैचू अलग है, यूनिक है एक दूसरे से। तो आई थिंक हर इंडिया की हर सिटी में इस टाइप का कंसेप्ट इम्प्लीमेंट होना चाहिए। શહેરને સુંદર બનાવવાનું કામ સફાઈની સાથે સાથે વિચારોની ઊંચાઈથી પણ થાય છે. એએમસીનો આ પ્રોજેક્ટ એ સાબિત કરે છે કે જ્યાં લોકો ફક્ત વેસ્ટ જુએ છે ત્યાં વિઝનરી કલાકાર ભવિષ્યનો નવો ચહેરો જુએ છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે કુણાલ ચૌહાણ સાથે ખ્યાતિ બાજપાઈ જૈનનો રિપોર્ટ. મિત્રો, માણસ ધારે તો શું ના કરી શકે. સફળ થવામાં તેને ઉંમરનો કોઈ બાદ નડતો નથી. આજે વાત કરવી છે એક એવી જ પર્વતારોહક દીકરી સ્વરા જાનીની કે જેની કહાની મોટેરાઓને પણ પ્રેરણા આપી જાય. માત્ર 13 વર્ષની ઉંમરે તેણે રશિયાનું સર્વોચ્ચ શિખર માઉન્ટ એલબ્રુસ સર કર્યું છે અને પર્વતારોહણની તેની આ સફર તેની માત્ર 5 વર્ષની ઉંમરથી શરૂ થઈ છે. છે ને મજાની વાત? આવો મળીએ સ્વરા જાનીને. જ્યારે હું માઉન્ટેનમાં જાઉં ત્યારે મને આમ અલગ જ શાંતિ મહેસૂસ થાય છે કે જ્યારે હું જાઉં ત્યારે મને લાગ્યું હાશ, હવે હું પાછી આમ માઉન્ટેનમાં આવી ગઈ. મને આમ ફરવા મળશે, મને આમ નેચર સાથે વધારે રહેવું ગમશે અને મને વધારે મજા આવશે. મને બધી વસ્તુઓ એક્સપ્લોર કરવા મળશે, મને જોવા મળશે દુનિયા કેવી છે. માઉન્ટેન જે છે મારા માટે આમ સ્વર્ગના પ્રમાણે છે, કારણ કે જ્યારે પણ હું માઉન્ટેનમાં જાઉં મને લાગ્યું હાશ, હું મારા બીજા ઘરે પાછી આવી. જ્યારે હું માઉન્ટેનમાં જાઉં ત્યારે મને ફરી એક અલગ શાંતિ મહેસૂસ થાય. એલ્બ્રુસમાં શું હતું કે આ બહુ અલગ હતો, કારણ કે એમાં અમારે જે સ્પેશિયલ ગિયર્સ હોય, જેમ કે આઈસેક્સ થઈ ગયું, ક્રેમ્પોન, સ્નો બૂટ, પછી હાર્નેસ અને સ્નો ગોગલ સાથે અલગ અલગ ઇક્વિપમેન્ટ સાથે અમારે આગળ વધવાનું હતું. તો આવો એક પહેલો ટ્રેક હતો બરફમાં, જે મારે આવી રીતે ચાલવાનું હતું અને આવી રીતે બધા હાર્નેસ અને ગિયર સાથે મારે ચાલવાનું હતું. માની લો 1 વાગે અગર અમે શરૂ કર્યું તો 5 વાગે સવાર સુધી અમે કોઈ પાણી નહોતું પીધું અને આવી રીતે જ ખાલી ચાલતા રહ્યા. થોડીક પ્રોબ્લેમ ફેસ થઈ કે હું ઉપર જોઈ નથી શકતી. તો પછી એક સેડલ કરીને પોઈન્ટ હતું, ત્યાં એવું થયું કે ના, હવે પાછા જવું છે. પણ ત્યારે પછી મને મારી મોસ્ટ ઇન્સ્પાયરિંગ પર્સન, જે મારી મમ્મા છે મારા માટે, એમની અવાજ સંભળાય કે ચલ સ્વરા, હું તારો વેઇટ કરી રહી છું, તારો હાથ પકડીને તને કોંગ્રેચ્યુલેશન કહેવા માટે. તો એમની અવાજ સાંભળતા સાંભળતા અમે ધીરે ધીરે ઉપર ગયા અને એવી રીતે મેં મારું આ એલ્બ્રુસનું શિખર કર્યું. આ બધું જ્યારે નાની હતી ત્યારથી જ્યારે ટ્રેક કરતી ત્યારે લાગ્યું કે એ જઈ શકશે. એટલે પછી એવરેસ્ટ બેઝ કેમ્પ કર્યું, પછી થોડી વધારે હિંમત આવી કે ચલો આપણે હવે પેલું આ કિલીમાંજારો પણ જે છે એ કરી શકીશું, જે અમે લોકોએ લાસ્ટ યર કર્યું. પછી આ વર્ષે પણ અમે ડિસાઇડ કર્યું કે હવે માઉન્ટ એલ્બ્રુસ, જે યુરોપ અને રશિયાનું હાઈએસ્ટ શિખર ગણાય છે, આ બધા ટ્રેક્સમાં લગભગ અત્યાર સુધી હું એની જોડે ગયેલો છું, રહેલો છું. એ જોતાં આ જે છે પહેલેથી જે રીતે ટ્રેક કરે, જે રીતે જે ચાલે છે, એના ઉપરથી જ મને લાગ્યું કે એ ઘણી આગળ જઈ શકશે. પેરેન્ટ્સ સાથે એવું હોય છે કે હા, કે અગર મને કંઈ થઈ જાય, હું સબમિટ ના કરી શકી, તો મારી પાછળ એવા 2 થાંભલાની જેમ 2 લોકો ઊભા છે કે હા, એ મને પકડશે. ઘણી બધી ચેલેન્જો પણ આવતી જ્યારે ટ્રેકમાં જઈએ. કોઈક વાર પેટમાં દુખે, કોઈક વાર એને વોશરૂમ યુઝ કરવાનું આવે, ત્યારે ઘણી બધી અડચણો આવતી, પણ તોય અમે સાથે મળીને એને પાર પાડી દેતા હતા. જ્યારે અમે માઉન્ટ એવરેસ્ટ લગભગ અમારે પહોંચવાનું જ હતું ને અમારે 1-2 જ કેમ્પ બાકી હતા, ત્યારે થોડું ઓક્સિજન ઓછું આવ્યું ને થોડી ચિંતા થઈ. પણ એની જે હિંમત ને એનો હોંસલો જોઈને પછી મેં કીધું કે ના ચાલ, એ આટલું બધું કરે છે તો હું પણ મારે ડીમોટિવેશન એને નથી કરવું. અને મેં પણ એની સાથે બેસીને એને જે પણ જરૂરી હતી એ રીતે કર્યું. અને સવારે જ્યારે એ તૈયાર હતી તો આખા ગ્રુપે એને હિપ્પી પૂરે કરીને ખૂબ જ એને મોટિવેટ કરી. આટલા 2-3 મહિનાની મહેનત
રાત્રે ચાલવા જવાની પ્રેક્ટિસો, આ 90 ફ્લોર્સ ક્લાઇમ્બ કરવું અને અત્યાર સુધીની ટ્રેકની જર્ની જે મને પગમાં દુખાવા થયા પાછા હટ પર જઈને, એ બધાનું પરિણામ આજે મને મળ્યું અને એનું રિઝલ્ટ મને આજે મળ્યું કે હાશ મેં આ સમિટ પૂર્ણ કર્યું. મિત્રો, આજે તમને મળાવીએ સુરતના એક શૂરવીરને કે પછી તાલવીરને, જેણે પોતાના ઢોલના તાલે સમગ્ર વિશ્વને ઝુમાવ્યું છે અને લોંગેસ્ટ ઢોલ વગાડવાનો ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ કરીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. તો કોણ છે આ તાલનો જાદુગર? ચાલો જાણીએ તેની આ અદ્ભુત સફર વિશે. સંગીત એ ભાવના છે, પ્રેરણા છે, જીવનનો એક સૂર છે અને આ જ સૂરને ગુજરાતના યુવા સંગીતકાર ભવ્ય કુમારે પોતાની અથાગ મહેનત દ્વારા વિશ્વના નકશા ઉપર ગુંજાવ્યો છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવું એ દરેક કલાકારનું સ્વપ્ન હોય છે. ભવ્ય કુમારે તે સ્વપ્નને સાકાર કર્યું. 31 કલાક 45 મિનિટ અને 45 સેકન્ડ સુધી સતત ઢોલ વગાડીને વિશ્વ વિક્રમ બનાવ્યો અને ગુજરાતનું नाम समग्र विश्व में रोशन કર્યું. मैं जब सीनियर केजी में था तब से मुझे म्यूज़िक में इंटरेस्ट था और मैं तब से ही म्यूज़िक को अपनी मेन एक्टिविटी मानता था. लाइक मुझे पढ़ने में एंड ऑल में इंटरेस्ट था, लेकिन मुझे जितना म्यूज़िक में मज़ा आता था उतना मुझे कहीं पे नहीं आता था. और लास्ट ईयर मैंने एक वर्ल्ड रिकॉर्ड किया है जो कि है 27 इंस्ट्रूमेंट प्ले करके मैंने एक वर्ल्ड वाइड बुक ऑफ रिकॉर्ड में वर्ल्ड रिकॉर्ड किया था, जो था मैक्सिमम इंस्ट्रूमेंट प्लेड बाय ए टीनेजर. एंड इस साल जुलाई की 18 जुलाई को मैंने एक वर्ल्ड रिकॉर्ड किया है जो कि है गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड. लॉन्गेस्ट ढोल मैराथन का वर्ल्ड रिकॉर्ड मुझे मिला है. एंड मैंने ट्रिनिटी एग्ज़ाम पास कर दी है. मैं तबला विशारद हूँ और मैंने मुंबई म्यूजिक इंस्टीट्यूट से मास्टर ऑफ म्यूजिक प्रोडक्शन का कोर्स किया है. ભવ્યને સિનિયર કેજીથી જ સંગીતમાં ખૂબ રસ હતો. તેની માતા ભૂમિકાબેન પોતે શિક્ષક હોવા છતાં તેમના પુત્રના શોખને ઓળખી ગયા અને તેને સંગીતની શાળામાં લઈ ગયા. તેની માતાએ લીધેલો આ નાનો નિર્ણય આજે ભવ્યના જીવનમાં સૌથી મોટો વળાંક સાબિત થયો છે. गुरु ने ही बता दिया कि उसको तबला में इंटरेस्ट है तो आप म्यूज़िक में उसको रखो. पढ़ने में कम है लेकिन म्यूज़िक में बहुत ज़्यादा करता है, तो हमने उसको म्यूज़िक में रख दिया. फिर उसके साथ में 2 प्रोफेशनल इंस्ट्रूमेंट वो सीख गया. फिर उसके साथ में उसको इतना इंटरेस्ट था तो वो 27 इंस्ट्रूमेंट खुद सीख गया यूट्यूब पे देख के. फिर अब लास्ट ईयर उनको वर्ल्ड वाइड बुक ऑफ रिकॉर्ड में मैक्सिमम इंस्ट्रूमेंट परफॉर्म बाय टीनेजर्स का उनका रिकॉर्ड मिला. फिर मेरा सपना था कि उसको ये रिकॉर्ड तो हो गया है, मुझे गिनीस वर्ल्ड रिकॉर्ड उसको कराना है. तो एक ही साल में मैंने गिनीस वर्ल्ड रिकॉर्ड का अभी 18 जुलाई को स्टार्ट किया था लॉन्गेस्ट ढोल मैराथन. 31 आवर्स 45 मिनट 45 सेकेंड उन्होंने कंटिन्यूज रिकॉर्ड किया है. तो आज मुझे इतना गर्व हो रहा है कि आज गुरु को इतनी खुशी है तो ऑब्वियसली के पेरेंट्स को तो डबल ही हो जाती है. ભવ્યની સફર ફક્ત એક રેકોર્ડ નથી, પરંતુ દરેક યુવા માટે એક સંદેશ છે. જો તમારા મનમાં એક ધ્યેય, સતત અભ્યાસ, સારા માર્ગદર્શક અને પરિવારનો ટેકો હોય તો તમે વિશ્વના કોઈ પણ મંચ ઉપર તમારો અવાજ ગુંજતો કરી શકો છો. जैसा उसका नाम है वैसा उसका काम है. उसने पूरे दुनिया में अपने नाम का मीनिंग सार्थक किया है. वो जब छोटा था तब से ही मेरे पास तबला सीखने के लिए आता था और अभी विशारद तक का कोर्स भी उसने कंप्लीट कर दिया है, जो काफ़ी साल मेहनत करने के बाद वो मिलता है. ये भव्य को मैंने बचपन से ही देखा है, उसकी रुचि है, इसीलिए उनको इसमें प्रोत्साहित किया. और वो जो बजाता है वो खाली बजाता नहीं है, मन आनंदित और प्रफुल्लित हो जाता है, ऐसा सुंदर बजाता है. वी आर प्राउड ऑफ हिम. उसकी मेहनत पे हम सब उसको बहुत ही प्रोत्साहित भी करते हैं. जब भी उसका प्रोग्राम होता है हम सामने से जाते हैं. दिल से यही इच्छा रखती हूँ कि भव्य नेशनल लेवल और इंटरनेशनल लेवल तक भी वो बच्चा बजाने जाए. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ભરૂચથી ગૌતમ પટેલ સાથે ટીમનો રિપોર્ટ.
મિત્રો, વિદ્યાર્થી તરીકે શાળાના પ્રાર્થના ખંડમાં આપણે જે પ્રાર્થનાઓ ગાતા એ આજે પણ કેટલાય લોકોને કડકડાટ મળે હશે, ખરું ને? એ શબ્દો, એ રાગ, એ તાલ, એ તાન, એ સમૂહ ગાન, કેવું અદ્ભુત વાતાવરણ હોય છે જે કાયમ માટે અંતરમાં અંકિત થઈ જતું હોય છે. આ વાત હમણાં એટલા માટે કરી કારણ કે આજે તમને મળવા જઈ રહ્યા છીએ ભરૂચના એક એવા શિક્ષકને જેમણે પ્રાર્થનાઓને ડિજિટલાઇઝ કરી છે અને વિકસાવ્યો છે QR કોડ પ્રાર્થના પોથી, જે ઘણા બધા લોકોને ઉપયોગી થઈ રહી છે. મધુરા કંઠે પ્રાર્થના ગાઈને રેકોર્ડ કરતા આ વિદ્યાર્થીઓના જ અવાજમાં ડિજિટલ પોથી બનાવવાનો વિચાર આવ્યો ભરૂચના એક શિક્ષક અનુપકુમાર જૈનને, જેના લીધે એવી શાળાઓ જ્યાં સંગીતના સાધનો છે પણ કોઈ જાણકાર માર્ગદર્શક નથી, ત્યાં પણ વિદ્યાર્થીઓ આજે પદ્ધતિસર પ્રાર્થના ગાતા શીખી રહ્યા છે. જે શાળામાં સવારનું પ્રાર્થના સંમેલન ખૂબ સુંદર હોય, જેની સવાર સારી થાય, એમનો આખો દિવસ પ્રફુલ્લિત જતો હોય છે. અને એ વસ્તુને ધ્યાનમાં રાખીને મારે બહુ પહેલેથી પ્રાર્થના સંમેલન પાછળ કામ કરવું જ હતું. અને મને એક મોકો મળ્યો અને છેલ્લા 1.5 વર્ષની મહેનત બાદ મેં આ એક ડિજિટલ પ્રેયર બુકનું નિર્માણ કર્યું છે. કમસે કમ 90થી વધારે વિડીયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સૌથી પહેલા તો પ્રાર્થનાની પસંદગી થાય છે, પછી બાળકોને પ્રાર્થના શીખવાડવામાં આવે છે, પછી એના મ્યુઝિક હું રેડી કરતો હોઉં છું, જેની અંદર તબલા, ઢોલક, કીબોર્ડ જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે હું જાતે જ વગાડીને એના ટ્રેક્સ બનાવતો હોઉં છું. ત્યાર પછી રવિવારના દિવસે હું બાળકોને સ્ટુડિયો પર લઈ જઈને એમનું રેકોર્ડિંગ કરતો હોઉં છું. પછી એના વિડીયો શૂટ થતા હોય છે, પછી એ બધું યુટ્યુબ પર અપલોડ થતું હોય છે. ત્યાર પછી આ ગ્રાફિક્સનું કામ કરું છું. ત્યાર પછી એની જોડે હાઇપર લિંક કરીને આ આખી પ્રેયર બુક તૈયાર કરેલી છે. આ પ્રાર્થના પોથીની ખાસિયત એ છે કે બાળકોને ગવાયેલી પ્રાર્થનાઓ, ગાવાની રીત, મ્યુઝિક ટ્રેક, હાર્મોનિયમ અને ઢોલકના ટ્યુટોરિયલ QR કોડ સ્કેન કરીને ઉપલબ્ધ થઈ જાય છે, જેથી બાળકો પોતે જ શીખી શકે છે. શિક્ષક મિત્રો એમને સૌથી પહેલા આ ગીતો સંભળાવશે, આ પ્રાર્થનાઓ સંભળાવશે. બીજો QR કોડ સ્કેન કરીએ છીએ ત્યારે એમને ટ્યુટોરિયલ વિડીયો મળે છે. જ્યારે શિક્ષક વર્ગમાં જાય ત્યારે ટીવી પર અથવા LCD સ્ક્રીન પર કે સ્માર્ટ બોર્ડ પર આ વિડીયો ચાલુ કરીને ખાલી મૂકી દે અને એક પીરિયડની જેમ જ એની અંદર આપેલી જે ઇન્સ્ટ્રક્શન છે એ ફક્ત બાળકો ફોલો કરે છે કે નહીં, બસ એટલું જ ધ્યાન રાખવાનું છે, બીજા કોઈ સૂચન કરવાના નથી. આ જ મ્યુઝિકનું કેરાઓકે ટ્રેક એટલે ખાલી મ્યુઝિક વાગે છે. હવે આપણા બાળકો જે શીખ્યા છે એ આ પ્રાર્થનાને ગાતા થાય છે. ચોથો QR કોડ જ્યારે સ્કેન કરીએ છીએ ત્યારે એ લોકોને ઢોલક આપીને આ વિડીયો ચાલુ કરીને આપી દેવાનો છે. જે બાળકોને હાર્મોનિયમ અથવા કીબોર્ડ વગાડવામાં ઇન્ટરેસ્ટ હોય એમને કીબોર્ડ અથવા જે ઇન્સ્ટ્રુમેન્ટ એ વગાડે છે એ લઈને આ વિડીયો ચાલુ કરી આપવાનો છે અને બાળકો સરળતાથી ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ એની અંદર જે એમને પ્રમાણે શીખવાડ્યું છે એ એમને આવડતું હોય છે. પ્રાર્થના પોથીમાંથી QR કોડ સ્કેન કરીને સંગીત, મ્યુઝિક વગેરે શીખીએ છીએ. પ્રાર્થના પણ શીખવામાં આવે છે અને અમે ઘરે પણ શીખીએ છીએ. આ પહેલથી સરકારી શાળાઓના સાધનોનો સદુપયોગ થયો છે તો બાળકોમાં संगीत कलाની रुचि પણ વધી રહી છે. कई सारे स्कूल में, इवन हमारे स्कूल में भी बच्चे अपने आप प्रार्थना सेशन करते हैं और डिजिटल प्रेयर बुक के माध्यम से हमारी शाला में प्रार्थना सेशन में खूब सारी विशेषताएं आई है. QR कोड वाली हम इसमें मोबाइल से स्कैन करके संगीत सीखते हैं, प्रार्थना सीखते हैं और घर पे भी सीखते हैं, स्कूल में भी गाते हैं. આજુબાજુના ગામડાઓ અને ગુજરાતના બીજા જિલ્લાઓમાંથી પણ મારી પાસે આની PDF મંગાવવામાં આવી છે અને ખૂબ જ સારા પ્રતિભાવો મળી રહ્યા છે અને આ ડિજિટલ પ્રેયર બુક આજે સમગ્ર ગુજરાતની અંદર લોકોમાં ખૂબ પ્રચલિત બની છે. આ ડિજિટલ પ્રાર્થના પોથી આજે ઘણી શાળાઓએ અપનાવી છે અને કદાચ આ માત્ર ગુજરાત જ નહીં પણ ભારતમાં પણ પ્રાથમિક શાળાઓ માટેની આ પ્રથમ પહેલ છે. એક શિક્ષકના નાના વિચાર અને ઇનોવેશને હજારો બાળકોને આનંદ સાથે સંગીત શીખતા કર્યા છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ભરૂચથી ગૌતમ પટેલનો રિપોર્ટ. મિત્રો, ગુડ ન્યૂઝ ગુજરાતમાં આજે આપણે જઈશું એવા ગામમાં જ્યાં છે દૂધ, ખાંડ અને થોડી મહેનત. નવાઈ લાગીને? આ છે અમરેલી જિલ્લાના દેવકી ગાલોલ ગામના થાબડી પેંડાની વાર્તા. નાની શરૂઆત,
પણ આજે 80થી વધુ દુકાનોમાં ફેલાયું છે મીઠાશનું સામ્રાજ્ય અને ગામના ખૂણે ખૂણે છે થાબડી પેંડાની મહેક. તો ચાલો દેશ વિદેશમાં ફેલાયેલી આ ગુજરાતી મીઠાશને માણવા પહોંચીએ. પેંડા અમારે રાજાશાહી વખતથી બને છે. મારા 35 વર્ષથી આ દુકાન છે. રાજાશાહી વખતની દુકાન છે. અમે બે ભાઈ અત્યારે ધંધો કરીએ છીએ. અહીંયા બધાને રોજી રોટી સારી મળે, બળતણની મજૂરી સારી મળે, બધાને બળતણ મજૂર વર્ગને પણ ફાયદો થાય અને પશુપાલકોને પણ સારો દૂધના ભાવ મળે અને દૂધ અહીંયા ગામમાં વેચાઈ જાય. અમે જેતપુરથી આવીએ છીએ. અમે વિસાવદરમાં માતાજી દેવીના દર્શન કરવા જઈએ છીએ. અમે આવતા ને જાતા અમે અહીંથી જ અમે પેંડાને લઈ જઈએ છીએ. પેંડા ખૂબ જ વખણાય છે ને સરસ ચોખ્ખા ને એકદમ શુદ્ધ ઘીમાં હોય છે, એટલે એને બહુ સરસ. ને અમે દર વખતે આ રસ્તે નીકળીએ એટલે થાબડીના પેંડા લઈને જ જઈએ. પેંડા બનાવી, થાબડી પેંડા, સ્પેશિયલ પેંડા, સફેદ પેંડા, કેસર પેંડા બનાવી, પછી ટોપરા ભાગ, પનીર લાડુ, ખજૂર ભાગ એ તહેવાર નિમિત્તે બનાવી. દૂધ આજુબાજુના ગામડાનું આવે, આમ તો ઠેઠ ગીર સુધીનું દૂધ આવે. ખાસિયત એ છે કે અમારો પેંડો લાલ કણી વાળો જ હોય. દેવકી ગાલોલ, જેતપુર બગસરા હાઈવે પર આવેલું આ ગામ માત્ર ગામ નથી, આ છે થાબડી પેંડાની રાજધાની. આ ગામમાં 80થી વધુ દુકાનોમાં દૂધના તાવડા સતત ધમધમતા હોય છે. ગામના લગભગ 150થી વધુ લોકોને રોજગારી આપે છે આ મીઠો ઉદ્યોગ. ગામમાં પગ મૂકતા જ દરેક દુકાન પર જોવા મળશે તાવડામાં ઉકળતું દૂધ અને પેંડાની મીઠી સુગંધ. 10 વર્ષથી આ ધંધો કરું છું અને મારા પેંડા અહીંથી સુરત, અમદાવાદ, બોમ્બે એ જગ્યાઓમાં જાય છે રોજના 60થી 70 કિલો. મારા જે પેંડા છે ને એ અહીંયા ફૂલ ઉપર બનાવવામાં આવે છે દેશી રીતના. એના હિસાબે એનો ટેસ્ટ એકદમ અલગ જ આવે છે. એમ કમસે કમ એક દુકાન દીઠ 30-40 કિલોનું વેચાણ હોય છે. થાબડી પેંડા બનાવવાની રીત પણ એટલી જ ખાસ છે. લાકડાની ભઠ્ઠી પર દૂધ ઉકાળવામાં આવે છે, પછી તેમાં ખાંડ, પતાસા અથવા સાકર ઉમેરવામાં આવે છે. થોડા સમય પછી ફટકડી નાખી દૂધને ફાડવામાં આવે છે. ત્યારબાદ દૂધનો રંગ સોનેરી જેવો થાય ત્યારે તેને ચોકીમાં ઢાળી અલગ અલગ આકાર આપવામાં આવે છે અને બસ તૈયાર છે. કોઈ પણ ભેળસેળ વગરના ચોખ્ખા દૂધમાંથી બનેલા ગરમા ગરમ થાબડી પેંડા. સંપૂર્ણ આહાર એટલે કે દેશી ગાયનું દૂધ તથા સાકરમાંથી બનાવવામાં આવતી અત્યંત ન્યુટ્રિટિવ વાનગી એટલે થાબડી પેંડા, જે ઇઝી ટુ ડાયજેસ્ટ છે અને બહુ જ ન્યુટ્રિટિવ વેલ્યુ વાઇઝ બહુ જ હાઈ છે. કોઈ બી જાતના આર્ટિફિશિયલ ફ્લેવર, પ્રિઝર્વેટિવ તથા કલર વગર બનાવવામાં આવે છે. તેથી જ એકદમ ઇઝી ટુ ડાયજેસ્ટ આપણે કહી શકીએ છીએ. એથ્લેટ્સ, ચિલ્ડ્રન તથા કોઈએ ફાસ્ટ કર્યો હોય ત્યારે ખાસ ખાવા જોઈએ, કારણ કે ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. તેમજ આ પેંડામાંથી ભરપૂર માત્રામાં એનર્જી, પ્રોટીન, કેલ્શિયમ, માઇક્રોન્યુટ્રિયન્ટ્સ જેવા કે ફોસ્ફરસ, મેગ્નેશિયમ, સોડિયમ, ઝીંક તથા મલ્ટીવિટામિન અને વિટામિન ડી મળી રહે છે. તેથી જ માર્કેટમાં મળતા પ્રોટીન પાવડર તથા પ્રોટીન બાર કરતાં આ પેંડા ખાવા વધારે હેલ્ધી છે. દૂધમાં ખાંડ, સાકર અને પતાસાના આધારે 400થી 600 રૂપિયા કિલો સુધી આ થાબડી પેંડાનો ભાવ હોય છે, જેની માંગ અમદાવાદ, મુંબઈ અને કલકત્તાથી લઈને સિંગાપોર સુધી છે. અને જો ભેજ ના હોય તો આ પેંડા 6 મહિના સુધી સાચવી શકાય છે. ત્યારે તો અમે અહીંથી 10 કિલો નીકળીએ ત્યારે લેતા જ જઈએ છીએ, પણ બરોડા, અમદાવાદ, સુરત બધે ખાધા પેંડા પણ આના જેવા નથી ટેસ્ટમાં. સ્વાદમાં એકદમ ટેસ્ટી અને સુગર ફ્રી આવે. એક કે બે નહીં, પરંતુ અહીં તો આખું ગામ થાબડી પેંડાના ઉદ્યોગથી મેળવી રહ્યું છે રોજગાર. દેવકી ગાલોલે સાબિત કરી બતાવ્યું છે કે ઈચ્છા હોય તો રોજગાર, શાખ અને સ્વાદ બધું એક સાથે શક્ય છે. અહીં પેંડા માત્ર મીઠાઈ નથી, પણ આશાની ચમકતી થાબડી છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમરેલીથી હસમુખ રામાણી અને અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ. તો મિત્રો, આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ પણ આપણો અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. દર્શક મિત્રો, આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. તો અત્યારે આપની રજા લઈએ. ફરી મળીશું આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.